નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર 10, 20 અને 50 રૂપિયાની નોટ બંધ થઈ જશે? મિત્રો લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને નાની નોટ પર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે માર્કેટમાં છાપેલી નોટોની અછત સર્જાઈ ગઈ છે, જેને કારણે ગરીબોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ટાગોરે મિત્રો લખ્યું કે 10, 20 અને 50 રૂપિયાની નોટની તંગીને કારણે ગામડા વિસ્તારોની અંદર અને શહેરી વિસ્તારોની અંદર ગરીબોને તકલીફ પડી રહી છે। શનિવારે મિત્રો ટાગોરે પત્ર લખ્યો અને જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ યુપીઆઈ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન એટલે કે જે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે તેને પ્રોત્સાહન આપે છે। આ માટે મિત્રો નોટને છાપવાનું બંધ કરી દીધું છે તેવું પણ તેમણે જણાવ્યું અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વાત તો મિત્રો સમજવામાં આવે, પરંતુ ખાસ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન ટ્રાન્સફરના ચક્કરની અંદર જો મિત્રો નોટોની અસર ઓછી થઈ જાય છે તો ખાસ કરીને ગરીબોને સમસ્યાનો સામનો કરવો પડે છે। ખાસ કરીને ગામડા વિસ્તારમાં ભારતના લોકોને તકલીફો પડી રહી છે। 10, 20 અને 50 રૂપિયાની નોટ ઓછી થવાને કારણે તેવું મિત્રો શનિવારે કોંગ્રેસના નેતા ટાગોરે જે છે તેમ નિર્મલા સીતારામન નાણાં મંત્રીને પત્ર લખ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ત્રીજા કાર્યકાળ સરકારની મોટી ભેટ એટલે કે મિત્રો મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થયો તેને 100 દિવસ પૂરા થવા આવ્યા છે અથવા તો લગભગ પૂરા પણ થઈ ગયા છે, ત્યારે કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। 100 દિવસ પૂરા થયા તેની ખુશીમાં મિત્રો સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે અને ખેડૂતોને પૈસા આપવા માટે મોટું બજેટ બહાર પાડ્યું છે। જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલા પણ પોતાના 2 કાર્યકાળના 100 દિવસ જ્યારે પૂજા થયા ત્યારે તેમણે મોટા ફેસલા લીધા હતા। બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થયા ત્યારે તેમણે 370 કલમને નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો અને અત્યારે ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થયા છે ત્યારે મોદી સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે। 100 દિવસ પૂરા થવા પર મિત્રો ખેડૂતો માટે મોદી સરકારે 7 યોજનાઓની શરૂઆત કરવાની મંજૂરી આપી છે, જેના સંચાલન માટે ખેડૂતો માટે મિત્રો 13,000 થી પણ વધારે કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે અને આ દરેક ફાળવણી ખેડૂતોના હિત માટે અને ખેડૂતો માટે જે યોજના ચલાવવામાં આવે છે તેના માટે વાપરવામાં આવશે। આ રૂપિયાની ફાળવણી કરતા સમયે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને ગુજરાતના ખેડૂતો ખાસ કરીને આગળ વધે તેના માટે મિત્રો સરકારે 7 મોટી યોજના જે છે તે 100 દિવસ સરકાર પૂરા થયા તેની ખુશીમાં શરૂ કરી છે, જેના માટે 13,000 થી વધારે પણ કરોડ રૂપિયા ફાળવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય। તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરમાં મિત્રો જો બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે ₹37,500 ની સહાય। આ યોજનાનું નામ છે શ્રમ યોગી પ્રસૂતિ સહાય યોજના। આ યોજના અંતર્ગત બાળકને જન્મ સમય આપતી સમયે મહિલાઓને મળે છે 37,000 ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેના માટે મિત્રો મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને મહિલાનું આધાર કાર્ડ જેવા મિત્રો ડોક્યુમેન્ટ જોશે। આ ડોક્યુમેન્ટની મિત્રો તમારે જરૂર પડશે। આ ડોક્યુમેન્ટ સાથે ભેગા કરીને મિત્રો તમે જ્યારે અરજી કરશો અને જ્યારે તમારી અરજી પાસ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક ખાતાની અંદર 37,500 રૂપિયા જમા કરવામાં આવશે સરકાર તરફથી, જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા 17,500 અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરવામાં આવશે। આમ આ યોજના હેઠળ મિત્રો ટોટલ 37,500 રૂપિયા 2 હપ્તાની અંદર મહિલાઓને આપવામાં આવે છે। તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ પૂરતા ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો વાહનના દંડ ના ભર્યા હોય તો ચેતી જજો। મિત્રો વાત કરીએ તો તારીખ 14 સપ્ટેમ્બર 2024 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં મિત્રો તમામ બાકી ઈ ચલાણ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આથી મિત્રો અમદાવાદ ટ્રાફિક પોલીસે સૌને બાકી રહેલું ઈ ચલાણ ભરી દેવા માટે અપીલ કરી છે, કારણ કે તમે જો મિત્રો તમે તમારા ઈ ચલાણ નથી ભરતા તો બની શકે કે તમારે રાષ્ટ્રીય લોક અદાલતમાં જે યોજાય ત્યાં પણ તમારે જવું પડશે। તો જે મિત્રો તમારે ઓનલાઈન મેમો આવે છે અને ઈ ચલાણ આવે છે એટલે કે મિત્રો સરકારે અત્યારે જે ઈ ચલાણનું શરૂ કર્યું છે નવું, જેમાં મિત્રો તમારા વાહનનો ફોટો પડી જતો હોય છે રસ્તા ઉપર જ્યારે તમે 3 સવારીમાં હોય છો અથવા તો હાઈ સ્પીડિંગ ઉપર હોવ છો ત્યારે મિત્રો તમારો વાહનનો ફોટો પડી જતો હોય છે અને તમને મિત્રો ઓફિશિયલ જે છે તે તમને ઈ મેમો આપવામાં આવે છે, ઈ ચલણ આપવામાં આવે છે, તે મિત્રો તમારે ભરવાનું હોય છે અને તમે નથી ભરતા, અમુક સમય આપવામાં આવે છે, તમે નથી ભરતા તો મિત્રો તમારે અદાલતની અંદર પણ જવું પડે છે। અને મિત્રો તમે કઈ રીતના તમારું ઈ ચલણ ભરી શકો અથવા તો જોઈ શકો તો તમને જણાવી દઈએ કે એક વેબસાઇટ
છે http.echallan.parivahan.government ઉપર જઈને મિત્રો તમારે તમારું ઈ ચલાણ અથવા મેમો આવ્યો હોય તો જોઈ પણ શકો છો અને ભરી પણ શકો છો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો નવી સિસ્ટમ 5 દિવસમાં ભૂકા કાઢશે. મિત્રો તારીખ 27 સપ્ટેમ્બર થી લઈને 5 ઓક્ટોબર ની અંદર હાથીઓ નક્ષત્ર બેસી રહ્યો છે અને આ નક્ષત્રની અંદર ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ મિત્રો 10 ઓક્ટોબર થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થશે તેવી પણ મિત્રો વણઝાર વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમજ નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ ખેલૈયાઓની ચિંતામાં મિત્રો પરેશાની ઊભી કરશે તેવી પણ આગાહી છે. અને ખાસ અત્યારે જે મિત્રો નવી વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત ઉપર આવી ગઈ છે તે મિત્રો 25 સપ્ટેમ્બર થી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ખરાખરીનો ખેલ ઉત્પન્ન કરશે, જેમાં ખાસ 26 તારીખથી લઈને 28 29 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે અને લગભગ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે લગભગ આ વર્ષની ચોમાસાની આ અંતિમ સિસ્ટમ હોઈ શકે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોની આવકને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. કયા રાજ્યની અંદર ખેડૂતો કેટલું કમાય છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો અત્યારે ખૂબ મોદી સરકારે કરી હતી, ત્યારે જાણી લઈએ કે ખેડૂતોની આવક કયા રાજ્યમાં કેટલી છે. મિત્રો એક આંકડાઓ સામે આવ્યા છે જેના મુજબ વાત કરીએ તો મેઘાલયની અંદર સૌથી વધારે ખેડૂતોની આવક છે જે 30,000 ની પાસે લગભગ છે. મેઘાલયના ખેડૂતો મહિને 30,000 કમાઈ રહ્યા છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક માત્ર ને માત્ર 12,631 રૂપિયા પ્રતિ મહિનો છે. પંજાબના ખેડૂતોની પ્રતિ મહિનાની આવક 26,000, હરિયાણાના પ્રતિ મહિનાની આવક 23,000, અરુણાચલ પ્રદેશના ખેડૂતોની પ્રતિ મહિનાની આવક 19,000, જ્યારે ઉત્તરાખંડ કર્ણાટક જેવા રાજ્યોની અંદર ખેડૂતોની આવક 13,000 રૂપિયા પ્રતિ મહિનો છે અને ગુજરાતમાં તો માત્ર 12,000 રૂપિયા છે દર મહિને. તો મિત્રો જો તમે ગુજરાતના ખેડૂત હોય અને આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમારી દર મહિનાની આવક કેટલી છે. અને મોદી સરકારે 2002 ની અંદર વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે, પરંતુ એવું હજુ મિત્રો થયું નથી અને ઘણા બધા ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી ખેડૂતોનું આવક બમણી કરવાનું વચન મોદીજીનું સાકાર થયું નથી. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત, પેટ્રોલની કિંમત અડધી. મિત્રો કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગના મંત્રી નીતિન ગડકરીએ એબીપી લાઈવ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્ક્લેવ 2025 ના બીજા સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન મિત્રો નીતિનભાઈ ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને મોટી વાતો કરી છે. આ દરમિયાન મિત્રો કેન્દ્રીય મંત્રીએ વૈકલ્પિક ઇંધણનો પણ ઉલ્લેખ કર્યો છે અને આ સાથે જ ગડકરીએ પોતાની ગાડી વિશે જણાવ્યું કે હું મારી પોતાની ગાડી ઇથેનોલ ઉપર ચાલે તેવી ગાડી ચલાવું છું. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને નીતિન ગડકરીએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનો તરફ હવે આપણે જવું જોઈએ તેવી પણ તેમણે સલાહ આપી. અને પોતાની ગાડીનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે હું મારી ગાડી ઇથેનોલ ઉપર ચાલે છે. જો મિત્રો તમને પણ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો તો મિત્રો પેટ્રોલની કરતા ઇથેનોલની કિંમત અડધી હોય છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે તમે પેટ્રોલની ગાડી જે છે તે પ્રતિ કિલોમીટર 25 રૂપિયા ચાલે છે, જ્યારે ઇથેનોલ સાથે તમે ગાડી ચલાવો છો તો તેનાથી પણ ઓછો ખર્ચ થાય છે. અને ઇથેનોલની પ્રતિ લીટરની કિંમત 60 રૂપિયા છે, જ્યારે પેટ્રોલની કિંમત 120 રૂપિયા છે. આમ પેટ્રોલ કરતા અડધા ભાવનું ઈંધણ જે છે તેનાથી ચાલતી એટલે કે ઇથેનોલથી ચાલતી ગાડીઓ પણ ભારતમાં ટૂંક સમયમાં લાવવામાં આવી શકે તેવી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે. ત્યારબાદ જોઈએ તો દિવાળીને લઈને રજા લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં મિત્રો દિવાળી અને મોટા ભાગની રજાઓ આવવાની છે તહેવારો નિમિત્તે, ત્યારે એવા ઘણા મહત્વપૂર્ણ દિવસો આવી રહ્યા છે જ્યારે બેંક, ઓફિસ અને શાળાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. તેમાં મિત્રો જોઈએ તો 2 તારીખે ગાંધી જયંતિ હોવાથી જાહેર રજા જાહેર રહેશે. 3 ઓક્ટોબરે નવરાત્રીની સ્થાપના છે અને મહારાજા અગ્રસેન જયંતિના દિવસે રાજસ્થાનમાં બેંકની અંદર અને તમામ ઓફિસો બંધ રહેશે. ત્યારબાદ 11 ઓક્ટોબરે દુર્ગા અષ્ટમી હોવાને કારણે મિત્રો જાહેર રજા રાખવામાં આવશે. 12 ઓક્ટોબરના દિવસે મિત્રો દશેરાની જાહેર રજા રહેશે અને 31 ઓક્ટોબરે દિવાળી હોવાથી પણ તમને જાહેર રજા આપવામાં આવશે. તેની સાથે મોટા તહેવારો આવી રહ્યા છે જેમ કે 30 ઓક્ટોબર દરમિયાન કાળી ચૌદશ, 29 ઓક્ટોબર દરમિયાન ધનતેરસ અને 26 થી લઈને 27 ઓક્ટોબર દરમિયાન વાઘ બારસ જેવા પણ મોટા તહેવારો આવી રહ્યા છે. તો આવનારો મહિનો મિત્રો મોટો તહેવાર વાળો હોવાથી ઘણી બધી રજાઓ આવી રહી છે. તો જો તમે બેંક પર જાઓ તો રજા યાદી જોઈને જજો, જેથી તમારે બેંક પર ધક્કો ના ખાવો પડે. તેની સાથે મિત્રો બાળકોને શિયાળુ વેકેશન પણ શાળાઓમાં આપવામાં આવશે અને નોકરી ધંધામાં તમે જતા હોય તો તેમાં પણ શિયાળુ વેકેશન જે છે તે આવનારા મહિનાની અંદર જ આપવામાં આવશે.
વાત કરીએ તો પાલભાઈ આંબલિયાનું લીલા દુષ્કાળ અંગે મોટું નિવેદન. મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે હાલ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઈમેલ કરીને પત્ર લખ્યો છે. તેમાં મિત્રો રાજ્યમાં થયેલા અતિવૃષ્ટિને કારણે પશુપાલકોને થયેલી પશુહાનિ સામે તાત્કાલિક વળતર આપીને નદી કાંઠાના વિસ્તારોમાં થયેલા જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે. અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે જે પણ આ વરસાદ અને પૂર આવ્યો તેને લઈને ખેતરની અંદર જેટલું પણ નુકસાન થયું છે તેને ખેતરની અંદર પણ સહાય આપવામાં આવે, સાથે જ કેટલા લોકોના ઘર તણાયા હોય તેમને પણ સહાય આપવામાં આવે. બીજી તરફ કેટલાક લોકોનું વ્યવસાય અંગે મિત્રો કેટલાક લોકોની દુકાનો અને લારીઓ અંગે પણ મિત્રો નુકસાની થઈ છે, તો તેવા લોકોને પણ સહાય આપવા માટે પાલભાઈ આંબલિયાએ માંગણી કરી છે. તે ઉપરાંત મિત્રો મોટાભાગના તાલુકા અને જિલ્લાઓની અંદર 120% કરતાં પણ ભારે વરસાદ આ વખતે થયો છે, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે, કચ્છનો સમાવેશ થાય છે, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લા. તો આ દરેક જિલ્લાઓમાં 120% થી જે પણ વિસ્તારોમાં 120% થી વધારે વરસાદ નોંધાયો છે તે દરેક વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી મિત્રો પાલભાઈ આંબલિયાએ માહિતી આપી છે અને માંગણી કરી છે અને ખાસ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. ત્યારબાદ જોઈએ તો દેવા માફી અંગે નવા સમાચાર પ્રાપ્ત થયા છે, કારણ કે મિત્રો હવે દિવાળી નજીક છે ત્યારે દિવાળીના તહેવાર ઉપર દેવા માફીને લઈને મિત્રો વાતચીત કરવામાં આવે છે, કારણ કે દિવાળી ઉપર મિત્રો ખેડૂતોને દેવા હોય તો મુશ્કેલી ઘણી વધી જતી હોય છે. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો અને આ વર્ષે મિત્રોની વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ વધારે કમોસમી વરસાદના માવઠા જોવા મળ્યા. તે સાથે જ બજારમાં મંદીનો માહોલ પણ આ વર્ષે જોવા મળ્યો, જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન ગયું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી. તેવામાં ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફી કરી આપવામાં આવે ખેડૂતોને તેવી માંગ છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોની અંદર દેવા માફ થયા છે. આ વર્ષે પણ 2 થી 3 એવા રાજ્યો છે ગુજરાત સિવાય જ્યાં દેવા માફ થયા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર છેલ્લા 20 વર્ષથી છે, છતાં ગુજરાતમાં કોઈ મોટા દેવા માફીને લઈને દેવા માફ તો નથી થતા, પરંતુ ચર્ચા પણ કરવામાં નથી આવતી. દેવા માફીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જો ગુજરાતમાં દેવા માફ કરી આપવામાં આવે તો લગભગ 90% જેટલા ખેડૂતો દેવામાંથી મિત્રો બહાર આવી શકે. જો માત્ર 2 લાખ રૂપિયાના પણ દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતોનો દેવાનો બોજ હટી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો કોરોના જેવો નવો વાયરસ આવી રહ્યો છે. ખાસ ભારત ઉપર 2 કેસ નોંધાઈ ગયા. મિત્રો દિલ્હી બાદ કેરળમાં બીજો મંકી પોક્સ વાયરસનો કેસ નોંધાયો છે. જ્યાં મિત્રો કોરોનાની પણ શરૂઆત દિલ્હીમાં 1 કેસથી થઈ હતી. ત્યારબાદ આપણે બધાએ જોયું છે કે મિત્રો ભારતની અંદર કોરોનાને લઈને કેટલી મિત્રો જાનહાનિ થઈ હતી અને 1 કેસથી શરૂઆત થઈ હતી દિલ્હીની અંદર. અત્યારે પણ મિત્રો મંકી પોક્સ નામના વાયરસનો પહેલો કેસ દિલ્હીમાં નોંધાયો. ત્યારબાદ ભારતમાં બીજો કેસ પણ નોંધાયો કેરળની અંદર. દુબઈથી આવેલો જે માણસ મિત્રો કેરળનો વ્યક્તિ છે ભારતનો, તે મિત્રો દુબઈ ગયો હતો અને 38 વર્ષનો આ યુવાન છે જે મિત્રો દુબઈથી પાછો ફર્યો ત્યારે તેમને મંકી પોક્સ નામનો વાયરસ જે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને મિત્રો વાત કરી લઈએ તો મંકી પોક્સના લક્ષણોને કારણે કેરળના મલ્લપુર જિલ્લામાં મંજેરીની સરકારી કોલેજ હોસ્પિટલમાં દાખલ તેમને કરવામાં આવ્યો છે, જેને લઈને મિત્રો અત્યારે તંત્રએ પણ મિત્રો સાવધાની બરતી છે. ખેડૂતો માટે આવી ગઈ છે મોટી સુવર્ણ તક. જે પણ ખેડૂત મિત્રોને કોઈ પણ યોજનાની અંદર અરજી કરવી હોય તો હવે 7 થી 8 દિવસ તમારી માટે આ ગોલ્ડન સુવર્ણ તક છે. ખેડૂતોએ ખેતીવાડીની ખાનગી વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે જો કોઈ ખેત ઓજાર લેવા હોય, એગ્રો સર્વિસ લેવી હોય, તેની સાથે પાક મૂલ્ય વૃદ્ધિની અંદર ફાયદો લેવો હોય, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, તેની સાથે સાથે પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ, આ દરેક જે પણ મિત્રો વસ્તુઓ છે સાથે ખેડૂતો માટે જેટલી પણ યોજનાઓ ચલાવવામાં આવે છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલે છે, તો આ બધી જ યોજનાઓના ફોર્મ જે છે તે મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 7 દિવસ માટે ભરવાના શરૂ થશે. તારીખ 21 સપ્ટેમ્બર થી લઈને 27 સપ્ટેમ્બર દરમિયાન મિત્રો સવારે 10:30 કલાકથી ઓનલાઈન અરજી જે છે તે મિત્રો શરૂ થઈ જશે, એટલે લગભગ 27 સપ્ટેમ્બર સુધી રહેવાની છે. તો જે પણ ખેડૂત ભાઈઓએ કોઈ પણ પ્રકારની યોજનામાં અરજી કરવાની હોય તો કરી લેજો. આ 7 દિવસની અંદર તમને અરજી કરવાનો મોકો મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો આ યોજનાઓ વિશે ખાસ જાણી લેજો. ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના થકી ખેડૂતો ઘરે બેઠા બેઠા પોતાના ખેતરમાં બેઠા બેઠા દર મહિને 3000 મેળવી શકશે. આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની અંદર સરકાર વર્ષે 36,000 રૂપિયા દરેક ખેડૂતોના ખાતામાં આપે છે. આ યોજનાની અંદર મિત્રો તમે કઈ રીતના લાભ લઈ શકો તે પણ તમને જણાવી દઈએ તો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત જે 6,000 રૂપિયાનો હપ્તો આપે છે તેમાંથી જ પીએમ માનધન યોજનાનું પ્રીમિયમ આપે છે.
અને આ પ્રીમિયમ જે છે તે મિત્રો પ્રધાનમંત્રી માનધન યોજનાનું જે છે તે 60 વર્ષની ઉંમર સુધી દરેક ખેડૂતોએ ભરવાનું હોય છે અને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ખેડૂતોને 3000 રૂપિયા બેંક ખાતામાં પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત આપવામાં આવે છે. આમ પ્રધાનમંત્રી માનધન અને પ્રધાનમંત્રી કિસાન આ બંને યોજનાનો લાભ મળીને ટોટલ 42000 રૂપિયા દરેક ખેડૂતોને દર વર્ષે આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો નવરાત્રીને લઈને તંત્ર આવી ગયું છે એક્શન મોડમાં. તહેવારોમાં મિત્રો કોઈ ગંભીર ઘટના ના બને તે માટે અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ હાથ ધરી દીધી છે અને નવરાત્રીનો એક્શન પ્લાન પણ બનાવી નાખવામાં આવ્યો છે. તમામ પોલીસ સ્ટેશનમાં મિત્રો CTM તૈનાત કરી દેવામાં આવી છે અને યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે. એટલે કે મિત્રો મહિલાઓ અને યુવતીઓ જે હોય છે તેમની સુરક્ષાનું પૂરેપૂરી તકેદારી રાખવા માટે જ્યાં મિત્રો રમઝટ અને ગરબાના સમૂહ ભેગા થશે ત્યાં મિત્રો ટ્રેડિશનલ કપડામાં એટલે કે નવરાત્રીના કપડામાં જ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પણ ચાંપતી નજર રાખશે. તપાસ માટે પાર્ટી પ્લોટ શેરી ગરબામાં CCTV ફરજિયાત લગાડવામાં આવશે જેથી મિત્રો કોઈ પણ પ્રકારની નવરાત્રીમાં દુર્ઘટના ના બને. ત્યારબાદ જાણી લઈએ તો દિવાળી ભેટ 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો હરિયાણાના CM નાયબસિંહ સૈનીએ હર ઘર હર ગૃહિણી યોજના શરૂ કરી છે અને તેની માટે તેમણે નવું પોર્ટલ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત મિત્રો રાજ્યમાં હવે અંત્યોદય પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. યોજના હેઠળ મિત્રો હરિયાણાના લગભગ 50 લાખ BPL પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેથી મિત્રો ત્યાંના લોકોને દિવાળી ભેટ હવે મળી છે. સાથે જ ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વર્ષે એટલે કે વાર્ષિક 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. મિત્રો જોવા જઈએ તો હરિયાણાની અંદર સાથે જ રાજસ્થાનમાં પણ સરકાર જે છે તે 500 માં ગેસ આપી રહી છે અને જોઈએ તો મિત્રો હરિયાણામાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો હરિયાણાની જેમ ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડર 500 રૂપિયાનો કરી આપવો જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અત્યારે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ લગભગ ગુજરાતમાં 830 રૂપિયા આસપાસ ચાલી રહ્યા છે. તો હવે જાણી લઈએ તો લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે. મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર મોટો ફેરફાર કર્યો છે. પહેલા તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે જે RTO એ જઈને ધક્કા વારંવાર ખાવા પડતા હતા અને ટેસ્ટ આપવી પડતી હતી તેને લઈને મિત્રો મોટો ફેરફાર થયો છે. હવે તમારે ટેસ્ટ પણ RTO માં જઈને આપવી નહીં પડે. નવા નિયમોમાં ફેરફાર થયો છે તે પ્રમાણે હવે મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો તમારે હવે RTO માં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે તમે મિત્રો ખાનગી સંસ્થાઓમાં જઈને ટેસ્ટ હવે આપી શકો છો. ખાનગી સંસ્થાને ટેસ્ટ લેવા માટે પ્રમાણપત્રો આપવા માટે હવે અધિકૃત છે. આ નવો નિયમ 1 જૂન 2024 થી લાગુ થયેલો છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવી ગયું છે. તો મિત્રો જો હવે તમારે લાયસન્સ કઢાવવું હોય તો સરળતાથી નીકળી જશે. તમારે RTO પર જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પણ જરૂર નહીં પડે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો લેપટોપ ખરીદવા માટે 25000 રૂપિયાની સહાય આપશે સરકાર. મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25000 રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લ્યો છો તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ હોવા જરૂરી છે અને ધોરણ 12 માં 70 ઉપર પર્સન્ટાઇલ આવ્યા હોય તો જ તમને આ સહાયનો લાભ મળશે. જો મિત્રો તમારે 70+ પર્સન્ટાઇલ આવ્યા હોય તો તમને લેપટોપ સહાય યોજનાનો લાભ મળી શકશે અને આ યોજના માટેના ફોર્મ જે છે મિત્રો આવનારા થોડા દિવસોમાં જ ભરવાના શરૂ થઈ જશે અને જો મિત્રો આ યોજનાના ફોર્મ શરૂ થશે તેવી તરત જ હું તમને માહિતી આપી દઈશ તો તમે લેપટોપ ખરીદવા માટે સરકાર 25000 રૂપિયા આપી રહી છે. યોજનાનું નામ છે ફ્રી લેપટોપ સહાય યોજના. આ યોજનાની અંદર મિત્રો બાળકોને લેપટોપ ખરીદવા માટે સરકાર 25000 આપે છે જેના ફોર્મ શરૂ થશે ત્યારબાદ હું તમને માહિતી આપીને જણાવી દઈશ. તમે યોજનાનું ફોર્મ ભરીને 25000 સુધી મેળવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ATM માંથી અનાજ નીકળશે. હવે મિત્રો આપણે સાંભળ્યું હશે કે ATM માંથી રોકડા રૂપિયા નીકળે છે પરંતુ નવા સમાચાર મુજબ હવે ATM માંથી રેશન કાર્ડ ધારકો અનાજ કાઢી શકશે. મિત્રો ગુજરાતના પહેલા અનાજના ATM નું ભાવનગરમાં લોકાર્પણ થઈ ગયું છે. રેશન કાર્ડ નંબર તમે નાખો છો ATM ની અંદર એટલે ઘઉં અને ચોખા તેમાંથી નીકળશે. ભાવનગરમાં રેશન કાર્ડ ધારકો માટે અન્નપૂર્તિ ATM નો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાભાર્થીઓને કોઈ પણ સમયે લાઇનમાં ઊભા રહ્યા વગર અનાજ મેળવી શકશે અને રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર ખાતે આ ATM નો પ્રારંભ થયો છે. ATM માં જેમ તમે ATM કાર્ડ નાખીને પૈસા કાઢો છો તેમ હવે રેશન કાર્ડ નાખીને ઘઉં અને ચોખા તમે કાઢી શકશો.
ત્યારબાદ જોઈ લે તો સરકારે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું. મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી શકે છે. આ પરિસ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને 12,000 રૂપિયા મળે તેવી આશા હતી, કારણ કે લોકોને એવી આશા હતી કે સરકાર જે છે તે ચૂંટણી પહેલા, જે લોકસભાની ચૂંટણી હમણાં યોજાઈ 2 મહિના પહેલા, તે પહેલા જે છે તે સહાયની અંદર 2,000 ના હપ્તામાં વધારો કરશે. ત્યારબાદ મિત્રો સરકારે કોઈ મોટી જાહેરાત કરી ન હતી. ત્યારબાદ લોકોને એવી આશા હતી કે બજેટની અંદર સરકાર જે છે તે ખેડૂતોને 2,000 રૂપિયાના જે હપ્તા મળે છે તે વધારીને 8 અથવા 12,000 રૂપિયા કરી આપશે. જોકે ત્યારે પણ મિત્રો સરકારે કોઈ પણ ખેડૂતોને હપ્તો વધારી નથી આપ્યો. વધારવાની વાત દૂર છે મિત્રો, હપ્તો વધારવાને લઈને કોઈ પણ ઉલ્લેખ અને ચર્ચા પણ કરવામાં આવી નથી. જેથી મિત્રો સરકારે જે ખેડૂતોએ જે સરકાર પાસે આશા રાખી હતી તેના ઉપર પાણી ફરી ગયું.